કોઈને પ્રેમની ખબર નથી હોતી. અચ્છા, અહીંયા તો બધાને ખબર પડે છે. એમ કોઈને પ્રેમની ખબર નથી હોતી તો કોઈને પ્રેમની અસર નથી હોતી. કોઈને પ્રેમની ખબર નથી હોતી તો કોઈને પ્રેમની અસર નથી હોતી. બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગતમાં. બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગતમાં. પણ જેને મળે છે ને એને કદર નથી હોતી. પણ મિત્રો, તમારું જે પ્રેમ અમને મળી રહ્યું છે એની અમને ખબર પણ છે, એની અસર પણ છે અને એની ખૂબ જ કદર પણ છે. અને એટલે જ આવેલા આજના આ લોક ડાયરામાં આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, મિત્રો, શરૂઆતમાં હું વડીલોના સન્માનમાં મારા અંદાજમાં કંઈક કહેવા માંગુ છું. કારણ કે હું સ્ટેજ ઉપરથી જે કંઈ શેરો શાયરી કરું છું, અમારા નોજવાન મિત્રો, પ્રેમી પંખીડાઓ, આ ઘાયલ દિલો, પેલા સનેડાઓ, આ બધા લોકો તો બહુ એન્જોય કરે છે. પણ આપણે આપણા જીવનમાં સફળ બનીએ છીએ મા બાપના આશીર્વાદથી, વડીલોના સાથથી. તો મિત્રો, શરૂઆતમાં હું વડીલોના સન્માનમાં મારા અંદાજમાં કંઈક કહેવા માંગુ છું. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. પણ કેસને બગડવા જ ના દે એવા આપણા વડીલ કહેવાય. તો આવેલા આજના પ્રસંગમાં આપ તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષરીઓનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત. અને આજે ભાતીજી મહારાજના મંદિરના લાભાર્થે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજના તમામ આયોજક મિત્રોનું, સ્વયંસેવકોનું ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો, તમને બધાને જોઈને મને એક શાયરી યાદ આવે છે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી. સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી. અમને ગુજરાતી હોવાનું ગર્વ છે. અમને ગુજરાતી હોવાનું ગર્વ છે. કારણ કે ગુજરાતી માણસ બાયડી સિવાય કોઈના બાપથી ડરતો નથી. પણ મિત્રો, આ વાત એકદમ સાચી કે બહેનો એટલે શક્તિ. ખરેખર આજના આ જમાનામાં બધાને લક્ષ્મીથી બહુ પ્રેમ છે. જે તિજોરીમાં બંધ લક્ષ્મી છે એનાથી. પણ કોઈના પેટમાં લક્ષ્મી પડતી હોય એ કોઈને ગમતી નથી. હાલમાં જે બેટી બચાવો અભિયાન ચાલી રહ્યું છે, તો મિત્રો, જે આપણા સમાજમાં ઘણા બધા કુરિવાજો છે એને મિટાવવા માટે, સુધારવા માટે જ આવા સરસ અભિયાન ચાલતા હોય તો તમે પણ પોતાનો સાથ અને સહકાર જરૂર આપો. અને હું એક વાત કહેવા માંગુ છું, જ્યારે ભાતીજી મહારાજના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જે ભાતીજી મહારાજને માનતા હોય એનું ક્યારેય ખોટું ના થાય. જે ભાતીજી મહારાજને માનતા હોય એનું ક્યારેય ખોટું ના થાય. અને જે ખોટા હોય એના ક્યારેય ભાતીજી મહારાજ ન થાય. તો આપણે બધા તો ખરેખર આવા શુભ પ્રસંગે ભેગા મળ્યા છે. અને તમારા બધાનું જે સાથ અને સહકાર ભાતીજી મહારાજના મંદિરના લાભાર્થે આજના કાર્યક્રમમાં મળી રહ્યું છે. તો શરીફો में कोई चोर नहीं होता, शरीफों में कोई चोर नहीं होता और मेरे ख्वाबों में उनके सिवा कोई और नहीं होता. अच्छा, आ काका तो जो शरीफों में कोई चोर नहीं होता और मेरे ख्वाबों में उनके सिवा कोई और नहीं होता. आजकल धंधे में कोई 100% प्योर नहीं होता. सबसे इम्पोर्टेंट अपनी ही पत्नी पर अपना कोई जोर नहीं होता. मगर एक बात की गारंटी है, जो भी आता है विक्रम ठाकुर के प्रोग्राम में वो कभी बोर नहीं होता. तो મિત્રો, આજે મોજ જ કરવાની છે. અને બંસરી કલાવૃંદના તમામ કલાકારો તરફથી આપ તમામ લોકોનું ખૂબ ખૂબ હું ધન્યવાદ કરું છું.
આજના તમામ આયોજક મિત્રોનું, સ્વયંસેવકોનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને હું શેરો શાયરીની શરૂઆત કરું એના પહેલા બે ચાર મારા દિલની વાત કરવા માંગુ છું. થોડાક સમય પહેલા મારી અને વિક્રમજીની એક ફિલ્મ આવી હતી, મા બાપના આશીર્વાદ. મિત્રો, એ ફિલ્મ જોઈ છે તમે? એ ફિલ્મ કર્યા પછી મને એક વાત જાણવા મળી છે કે ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं. ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं और इस जहां में जिसका अंत नहीं उसे मां कहते हैं. મિત્રો, મા બાપને કદી ભૂલશો નહીં. પણ આપણા આ જીવનની બે કરુણતા છે. એક તો મા બાપ વિનાનું ઘર. આજકાલના છોકરાઓ ભણી ગણીને સમજદાર બની જાય છે, કાં તો પરણી જાય છે તો એમના વડીલ મા બાપને મૂકીને એકલા રહેવા માટે જતા રહે છે. પણ જે ઘરમાં મા બાપનો સાથ ના હોય એ ઘરમાં સંસ્કાર કે સંસ્કૃતિ રહેતી નથી. અને મિત્રો, મેં તો ગુજરાતની બહાર અને ઇન્ડિયાની બહાર પણ પ્રોગ્રામ કર્યું છે, લંડનમાં, આફ્રિકામાં. અને મેં એક વાત ગર્વથી કરી છે કે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે. અરે, આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે. આવો અમારા ગુજરાતમાં હજુ અહીંયા સંસ્કૃતિ જીવે છે. તો જ્યારે આવું આપણું ગુજરાત હોય તો મિત્રો, હું એક વાત કરવા માંગુ છું. જે ઘરમાં મા બાપનો સાથ ના હોય એ ઘરમાં સંસ્કાર કે સંસ્કૃતિ રહેતી નથી. અને બીજી કરુણતા, મા બાપ વિનાનું ઘર. આપણા સમાજમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. શું કામ? જે મા બાપ તેમના 4-5 છોકરાઓને દિનભર કામ કરીને તેમનું પેટ પાડી શકે છે, એ જ 4-5 છોકરાઓ મોટા થયા પછી તેમના મા બાપ નથી પાડી શકતા. અરે, પહેલે બચ્ચા ખાના નહીં ખાતા હતા તબ માં રોતી थी. અહીંયા મારી જેટલી પણ બહેનો આવી છે એમને ખ્યાલ હશે, એમના નાના નાના બાળકો ખાતા ના હોય ત્યારે તેમની આંખોમાં પાણી આવી જાય છે. पहले बच्चा खाना नहीं खाता था तब माँ रोती थी और अब बच्चा खाना नहीं देता तब माँ रोती है. નાનો હતો ત્યારે માની પથારી ભીની રાખતો અને મોટો થયો છે તો માની આંખડી ભીની રાખે છે. અને મિત્રો, અહીંયા જેટલા પણ મા બાપ બેઠા છે, ઘણા બધા એમના જીવનમાં સુખી હશે તો ઘણા બધા દુખી પણ હશે. ઘણા બધા અમીર હશે તો ઘણા બધા ગરીબ પણ હશે. પણ કોઈ પણ મા બાપ જીવનમાં બે વખત તો જરૂર રડે છે. એક તો દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તર છોડે ત્યારે. અને એટલે જ હું કહું છું કે જીવન એવું ના જીવો કે કોઈ ફરિયાદ કરી જાય. જીવન એવું ના જીવો કે કોઈ ફરિયાદ કરી જાય, પણ એવું જીવો કે ફરી યાદ કરી જાય. તો બસ તમે અમને યાદ કરતા રહો, અમે તમને યાદ કરતા રહીએ. તો ચાલો સાથે મળી સૌ ભગવાનના વારસ બની જઈએ. ચાલો સાથે મળી સૌ ભગવાનના વારસ બની જઈએ. શરત બસ એટલી જ છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ, માણસ બની જઈએ. મિત્રો, આજે જ્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ બીજા કોઈ નહીં પણ તમારા જ પરિવારના સભ્યો છે. આજે તમારા ઘરના આંગણે કોઈ પ્રસંગ આવ્યો હોય અને તમારા જ પરિવારના સભ્યો તમને સાથ ના આપે ત્યારે તમને કેવું ખોટું લાગે. તો આજે આ બીજા કોઈ નહીં મિત્રો, આ તમારા જ પરિવારના સભ્યો છે. તો પ્લીઝ તમારો સાથ અને સહકાર આપો. નમ્ર વિનંતી છે કે બધા શાંતિ જાળવો. અને હવે હું એક સવાલ કરું છું, પ્લીઝ મને સાચો જવાબ આપજો. કેટલા પરણેલા છે? ખાલી હાથ ઊંચું કરજો. આ કાકાનું હાથ તો નીચું ન મળ્યું. કેમ ભાઈ, છૂટા છેડા લઈ લીધા? અચ્છા, 2 લગ્ન કર્યા છે? આ ભાઈ 2 હાથ ઊંચા કરે. 2 વાળા તો ઘણા બધા છે. આ ઘણા બધા છે 2 વાળા તો. પણ આ માંડ ખાલી 15-20 હાથ ઊંચા થયા છે. કેમ ભાઈ, આ બાજુ આખું વાંઢાઓનું તોડું છે? કોઈ પરણેલું જ નહીં? મિત્રો, જોયું ને, મેં સવાલ કર્યું કેટલા પરણેલા છે? બહુ ઓછા લોકો છે જે સાચું બોલ્યા. એમ તો પરણ્યા પછી બધાને ખોટું બોલવાની ટેવ પડી જાય. પણ મને કોન્ફિડન્સ છે અમારા નોજવાન મિત્રો ઉપર
તમે તો સાચું બોલશો ને? મેં સાંભળ્યું છે કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય. સાચી વાત છે? ઓહોહો, બહુ પૈસાદાર છો તમે બધા તો. કેમ ભાઈ? એના મોબાઈલમાં બેલેન્સ તમે લોકો કરાવી આપો છો? હા. એની ટુ વ્હીલરમાં પેટ્રોલ તમે લોકો નખાઈ આપો છો? હા. બહેનો સાંભળજો. અચ્છા, પિક્ચર જોવા જાઓ છો ત્યારે ટિકિટના પૈસા તમે લોકો તમારી જેબથી કાઢો છો? શી હે? ખોટું બોલશો નહીં. આ વાત એકદમ સાચી કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય. અમારા બાજુના આશિકની હાલત તો એવી થઈ પ્રેમ કર્યા પછી કે દિલ જલા રહા હું, अपनी किस्मत फिर से आजमा रहा हूं. दिल जला रहा हूं, अपनी किस्मत फिर से आजमा रहा हूं. बहुत घुमाया उस बेवफा को अपनी बाइक पर, इसलिए सीएनजी रिक्शा चला रहा हूं. બિચારા છોકરાઓ સીએનજી રિક્ષા પર આવી જાય છે, પણ આ બાજુના પ્રેમીઓ તો પ્રેમમાં ખોટ તો ના જ ખાય. હું ગાડીમાંથી જેવી નીચે ઉતરીને એક છોકરા પોતાનો ફોન ડાયલ કરે ને પ્રેમિકાને, અરે તું જલ્દી આવી જા, મમતા સોની તો ખરેખર આવી ગઈ છે. તો પેલીએ તો કદાચ ના પાડી હશે કે ભાઈ આટલી રાત્રે મારા મમ્મી પાપા મને ઘરથી બહાર ના મોકલે. પેલાય તો મારા અંદાજમાં શાયરી ફટકારી કે જાનુ, વાવા તો કરો, તમારા જ ગામના આશિકની વાત કરું છું, કે જાનુ તારો ને મારો પ્રેમ એટલો જૂનો, જાનુ તારો ને મારો પ્રેમ એટલો જૂનો. ડાર્લિંગ, મળવા આવે ત્યારે લેતી આવજે ને તંબાકુનો ચૂનો. બોલો, હવે તંબાકુ ચૂનો ને ખર્ચોની પ્રેમિકા જોડે કરાવતા હોય તો આ બાજુના પ્રેમીઓ પ્રેમમાં ખોટ ખાય ના ખાય. પણ આજકાલ તો મિત્રો બધાને છે ને રાહ ચાલતા પ્રેમ થઈ જાય છે. એક છોકરાને છે ને મારી જોડે પ્રેમ થઈ, એટલે એક છોકરાને છે ને મારી જોડે પ્રેમ થઈ ગયો. ખબર નહીં ક્યાંથી. શું કીધું? હે શું કીધું? કોણ હતો એ? કે પેલા તો કોણ હતો એ? એ તો ભૂલથી સાચું બોલાઈ ગયો, ભૂલથી ખોટું બોલાઈ ગયું એને. બેસો ને. હા. શું હે? હા તો સાંભળો તો ખરી. ખબર નહીં ક્યાંથી મારો મોબાઈલ નંબર ગતિ લાયો, પછી તો પ્રેમની વાતો ચાલુ કરી, પછી તો એકદમથી શાયરી શરૂ કરી કે જાનુ સુતેલી હોય તો સપનું મોકલ, જાનુ સુતેલી હોય તો સપનું મોકલ, ને જાગતી હોય તો યાદ મોકલ, રડતી હોય તો આંસુ મોકલ, ને હસતી હોય તો ખુશી મોકલ. મેં કીધું અલ્યા વાસણ ધોવા બેઠી છું, અઠવાડું મોકલું. હા વાત ભાઈ, શાયરીની વાતમાં આપણે પાછળ ના રહીએ, પણ જોયું કેવા ઉભા થઈ ગયા. ખરેખર આમને જોઈને તો છે ને મને બેવફા પરદેસીની જ યાદ આવે છે. અરે હમે તો अपनों ने लूटा, गैरों में कहा दम था, हमें तो अपनों ने लूटा, गैरों में कहा दम था, और मेरी कश्ती भी डूबी वहां जहां पानी कम था. તો બેવફા પરદેસીમાં સંજોગોના કારણે મારા તો લગન બીજે થઈ જાય છે અને હું મારા સસુરાલમાં જતી રહું છું, પણ પાછળથી પેલો સનેડો પણ આવી જાય છે. સનેડો આયો ના, સનેડો આયો. આ સનેડો આવ્યો કે વાવાઝોડું આવ્યું? પણ આ સનેડો આવ્યો તો ત્યારે મારી હાલત જોઈ હતી ને, એ મર્યા. પણ એ સનેડો મને નહીં, મારા પતિને મારવા આવ્યો તો, અને એટલી બધી કોશિશો કરે છે મારા પતિને મારવાની, અને છેલ્લે છેલ્લે બંદૂક ઉપાડે છે ને. એટલે જ કહું છું વિક્રમ, વિક્રમ તું ચાલે જા અહીંથી. આજે તારી સામે તારી પ્રેમિકા નહીં પણ અમરની પત્ની ઊભી છે, અને એક પત્ની જ્યારે પોતાના પતિને બચાવવા જીદ્દે ચડે છે ને ત્યારે યમરાજે પણ ખાલી હાથે પાછું ફરવું પડે છે. એ યમરાજ પાછા ફરે. આ પાગલ પ્રેમી વિક્રમ નહીં. કાઈ વાત નહીં, હા કાઈ વાત નહીં, બહુ ખુશ ના થાવ, બેસી જાઓ. મારી પાસે બંદૂક છે. ઓહો હો હો. બેવફા પિક્ચર ક્યારે આવી હતી ખબર છે ને? મારી બીજા નંબરની પિક્ચર, એટલે 2006 માં આવી હતી બેવફા. 2007 માં આવી હતી. 2007 માં. હા તો 2016 ચાલે છે. વિચાર કરો ક્યાંની આ બંદૂક હાચવીને રાખી છે, ભંગાર. ઓ આ બંદૂક થી બીક નહીં લાગતી તમને? બે આમાં શું બીક લાગે? બંદૂકમાં છે નકલી ગોળી હતી. બોલો.
તમે કેમ બધું સાચું સાચું કહી દો છો? બધાને ખબર જોઈ દે બે પિક્ચર બેવા પરદેશી બધાએ જોઈ છે. એ તો તમે સામેથી છટકી ગયા, નહીં તો તમને ખબર પડત. એ તો હારું થી હું છટકી ગયો, હા નહીં તો તારા ધણીને તો રામ બોલો ભાઈ રામ. પણ જો પિક્ચરમાં હું એવું કરત ને તો જો આ બધા મારા જેવા સનીડા છે, આમની ક્યાંક બીજે પૈણી ગઈ છે ને તો પેલાના જઈને મારી આવશે. અરે યાર, આ વાત તમારી એકદમ સાચી. એટલે જ તો અમે લોકો સમાજ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ પિક્ચર બનાવીએ છીએ. મિત્રો થોડીક શાંતિ રાખો. હા, સાંભળો સાંભળો સાંભળો, બ્રેકિંગ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ. અત્યારે બધું અહીંયા સ્ટેજ હલવા લાગશે, બધા બેસી જાઓ આરામથી. એટલે બેહી જાવ ને ભાઈ, બેહી જાવ. હું શું કહું છું કે આજે આપણે વિક્રમજીના મોઢે અત્યાર સુધી ગીતો, લોકગીતો સાંભળ્યા છે, પણ ચાલો તમે બધા લોકો શાંતિ રાખતા હોય તો એમના મોઢે એક શાયરી સાંભળવી છે ને. આજે વિક્રમજીને કહીએ ભાઈ એક સારી શાયરી મારા માટે, પણ તમે બધા બેસી જાઓ પહેલા. સારું, ચલો ને એક શાયરી કરી દો ને મારા માટે. એક સારી શાયરી કરો ને મારા માટે. શાયરી? હા. પણ જો હું ગામડાનો છું બરાબર, હા, એટલે મને દેશી શાયરી આવડે છે, તમારા જેવી વિદેશી શાયરી નહીં આવડે. અરે યાર, હા હું શું કહું છું, પ્રેમી બનીને બોલવાનું બકા. બકી બેહો ને યાર, બેહો ને પ્લીઝ. તમારી હાહુ ના હામ બેહો. હાહુ નહીં, કાચી તો હશે, કાચી સાસુ તો હશે. મિત્રો, હું ફક્ત આટલું જ, વધારે કાંઈ ના બોલીને આટલું જ કહેવા માંગુ છું. કદાચ આ એરિયામાં અમારું પ્રોગ્રામ પહેલી વાર થાય છે અને અમે લોકો એવું નહીં ઈચ્છતા કે તમે બે ચાર લોકોના લીધે તમારું આ પ્રોગ્રામની મોજ બગડે. મિત્રો, તમારી બાજુમાં કોઈ ના બેસતું હોય તો હાથ પકડીને એને બેસાડો. આજે તમે લોકો ટિકિટના પૈસા ખર્ચીને અહીંયા આવ્યા છો, અમને અફસોસ ના રહી જાય કે અમે પૂરું પ્રોગ્રામ ના કર્યું, કારણ કે પરમિશન અહીંયા પોલીસ સ્ટાફ પણ હાજર છે. કોઈ પણ ધમાલ થશે તો એ લોકો પ્રોગ્રામ બંધ કરાવી દેશે અને પોલીસ આગળ કોઈનું ચાલે નહીં. એટલે હું એક નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આજે આ એરિયામાં અમારું પ્રોગ્રામ પહેલી વાર છે અને મિત્રો, ये तो अभी केवल ट्रेलर है, पिक्चर तो अभी बाकी है मेरे दोस्त. तो आखी पिक्चर हजू જોવાની બાકી છે. આપણી વાત જ્યાં અધૂરી રહી હતી ત્યાંથી જ હું શરૂઆત કરું છું. આપણે વિક્રમજીના મોઢે એક શાયરી સાંભળીએ મારા માટે. એક સારી શાયરી કરો, ચલો. હા, શાયરી કરું, પણ અમે ગામડાના છે, ગામડાની શાયરી છે, ચાલશે ને? અરે જે હોય બોલો તો ખરા યાર. હા હા. ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં, ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં, ઘણી બધી સોડિયું જોઈ પણ તારા જેવી નહીં. આ શાયરી કરી કે ખીચડી કરી? આટલી તો મસ્ત. અને શાયરી ના કહેવાય, સારી શાયરી કરો. હા, હવે એક જ હો છેલ્લી. હા. શું કરું શું ના કરું. અરે વાહ, જો લાઈન ઉપર આવી ગયા ને, હવે બધું મને પૂછીને જ કરશે. બહેનો, મારાથી કંઈક શીખો. હા, બોલો બોલો. શું કરું શું ના કરું. વાહ વાહ વાહ. હું તો તને લવ કરું કે 2 વીઘા ઘઉં કરું. શું કીધું? જાઓ ઘઉં કરો, જાઓ. આ તો ભાઈ ઘઉંમાં જ મજા છે, આમાં તો બધું લૂંટાઈ જાય ભાઈ, હો જોજો. હા, ખરેખર આમનું પ્રેમ આવું જ છે. હે, એક પ્રેમનો દીવાનો, એક પ્રેમની દીવાની, બીજી દીવાની ગોતી લાયા. લો, પાટણથી પાકિસ્તાન, છોકરી પાછળ છેક પાકિસ્તાન જતા રહ્યા. કેમ ભાઈ, અહીંયા ગાંધીનગરમાં હું નહોતી? આ મારું પ્રેમ, તમારું પ્રેમ. શું અવતાર ધરીને આવું છું? અહીં અવતાર ધરીને આવું છું. પેલી એમ ઉડાડી દીધું ને તમને. એમ તો હા, જો મારું પ્રેમ, મા બાપના આશીર્વાદ પિક્ચર મિત્રો તમે જોઈ છે ને? મારી જેઠાણી પણ આવી છે. હા, બહુ પાવર કરતી હતી ને મારી આગળ. જેઠાણી, ઓ જેઠાણી, શું
મારી જેઠાણીને મેં કહી દીધું તું કે જો આજ પતિ બાને આ ઘરમાં પૂજા કરતા અટકાવ્યા છે કે કોઈ પણ હેરાનગતિ કરી છે તો તારું આ હાથ ખભે નહીં જમીન ઉપર પડ્યું હશે. ઊભી થા. અને આજ પછી મારું નામ આ ઘૂંઘટ આમ કરજે અહીં લખી રાખજે, મમતા વિક્રમજી ઠાકોર. તો પછી આ મારું પ્રેમ શું ગોપાલજી મારા બાપા હતા. જેઠ ક્યાં ગયા? લે અમારા જેઠ બદલાઈ ગયા. તો મિત્રો ચાલો હવે આ પ્રોગ્રામ આપણે આવી જ રીતે આગળ વધારીએ. એકવાર ફરી આપ તમામ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને છેલ્લે એક નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આજે તમે લોકો મોજ કરો કે ના કરો, પણ અમે અહીંયા પહેલીવાર પ્રોગ્રામ કરવા આવ્યા છે. અમને મોજ કરાવી દો મિત્રો, તમારો સાથ સહકાર અને પ્રેમ આપીને. બોલે આપશો ને? ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે તમે ઉપર આવીને ગોર આપી શકો છો, પણ મમતા સોની ને અમે લોકો જયારે પરફોર્મ કરતા હોય ત્યારે દરેકને વિનંતી થોડા પાછા રહેશે અને નીચેથી ગોર આપજો ભાઈ. આ ગીત મા બાપના આશીર્વાદમાં મેં ગાયેલું. તમને ખબર છે પિક્ચરમાં હિરોઈન કોણ હતા? મા બાપના આશીર્વાદમાં એક્સક્યુઝ મી, કોણ હતા? એટલે હું હતી, આઈ એમ પોતે. હા, મમતા સોની. એ પિક્ચરમાં મા બાપના આશીર્વાદમાં મારા હિરોઈન હતા. પણ પિક્ચરમાં શું કે મમતા સોની છે કે મને છે ને શાહરૂખ ખાન કે સલમાન ખાન જેવો છોકરો મળે ને તો જ લગ્ન કરું, નહીં તો ના કરું. પણ પછી અમારા બેન શિલ્પાબેને કીધું એકવાર મારા ભાઈને જોઈ લે, તું સલમાન ખાન ને શાહરૂખ ખાન ને ભૂલી જઈશ. અને પછી તો મા બાપના આશીર્વાદમાં પહેલું જ ગીત આવ્યું, ઠાકોરોના કોનમાં ઝોલા. ગીત સાંભળીને તો મારા પાસે પાગલ થઈ ગયો. બોલો, જોવો તો ખરા. પણ ભાઈ હું એ દેશી ગામડા, હા ઉભી રે ને, જો બકા તકલીફ તો રહેવાની છે. હું એ દેશી ગામડાનો એટલે જલ્દી માન્યો નહીં. પણ આગી જશે નહીં મને. અલા આ ગીત પૂરતા કોઈ સ્ટેજ ની બધા દૂર ઉભા રહો ભાઈ, આ ગીત માટે ખાલી. પછી હું માન્યો એટલે મને મનાવવા માટે આને શું કર્યું ખબર છે? મારી જેમ કાનમાં ઝોલા પહેર્યા, ડોકમાં દોરા પહેર્યા, પહેરણ પહેર્યું, ધોતિયું પણ પહેર્યું. બોલો, અને મને મનાવવા માટે ગીત ચાલુ કર્યું. સાંભળો.